ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્તરાયણ પૂર્વે એટલે કે ઉત્તરાયણના થોડા દિવસ બાકી રહ્યા હોય તે પૂર્વે જ દ્વિચક્રી વાહન ચાલકોની ચિંતા કરી છે. સેફટી બેલ્ટ બનાવ્યો છે. મિત્રો, ઉત્તરાયણમાં દોરીથી, ચાઇનીઝ દોરી, સાદી દોરીથી જ્યારે લોકોના ગળા કપાતા હોય, લોકો ગવાતા હોય, તે અંતર્ગત સેફટી બેલ્ટ બનાવી અને લોકોની સહાય કરી છે, એટલે કે લોકોની ચિંતા કરી છે. અલગ અલગ જગ્યા પર પક્ષીઓ પણ ગવાતા હોય, વાહન વ્યવહાર જ્યારે ચાલતો હોય તે દરમિયાન વાહન ચાલકો પણ ગવાતા હોય છે, ત્યારે સેફટી બેલ્ટ બનાવી એક ઉમદા કાર્યની એક ઓળખ આપી છે. ઉત્તરાયણનો તહેવાર ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. લોકો પતંગ ચગાવી એકબીજાની પતંગ કાપીને ઉત્તરાયણ ઉજવે છે. સાથે જ કપાયેલા પતંગના દોરાથી પક્ષીઓ સાથે જ માનવીઓને આફત પણ પડે છે. દ્વિચક્રી વાહન ચાલકોના ગળા કપાય છે. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે ગળાની ઈજા રોકવા માટે નોન વુવન ફેબ્રિક લેમિનેટેડ પારદર્શક પ્લાસ્ટિક વેલ્ક્રોથી 1.5 લાખ જેટલા નેક સેફટી બેલ્ટ બનાવી એનજીઓ અને નો પ્રોફિટ નો લોસ ધોરણે પૂરા પાડી રહ્યા છે. મિશન સેફ ઉત્તરાયણ મકર સંક્રાંતિ વિથ લિટર કેર અંતર્ગત ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વડોદરાના ઉદ્યોગકારો ઉત્તરાયણ પર્વમાં 1 મહિના પહેલાથી જ નેક સેફટી બેલ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. દ્વિચક્રી વાહન ચાલકોને જીવ બચાવવા એક સેવાની સરવાણીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પતંગોત્સવ પૂર્વે 1.5 લાખ જેટલા સેફટી નેક બેલ્ટ બનાવ્યા છે. પતંગના દોરાથી વાહન ચાલકોના ગળા ન કપાય એ માટે વડોદરા શહેર પોલીસ, IMA સહિત 20 કરતાં વધુ સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આ સેફટી બેલ્ટ વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે. ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપતા જ 25 જેટલા પરિવારોને આજીવિકા પણ પૂરી પાડી રહ્યા છે. ઓલમોસ્ટ સમજો ને અમે લાસ્ટ 1 મંથથી આ કામ કરીએ છીએ. લાસ્ટ 2 યર્સથી અમે બનાવી રહ્યા છીએ. અને બેઝિકલી આ એક કોન્સેપ્ટ એવો છે કે સ્કૂટર ચાલકોને ગળા કપાઈ જાય દોરામાં. હા, મેક્ઝિમમ સ્કૂટર ચાલકોને પ્રોબ્લેમ થતા હોય છે કે દોરો આવી જાય ને આખું ગળું કપાઈ જાય. તો એની માટે અમે લોકો એક સેફટી બેલ્ટ બનાવ્યો છે. દેટ ઇઝ 80% ક્યોર યોર સેલ્ફ. એટલે તમે એમાંથી શું છે કે તમારો દોરો વાગે તો ઘસાય, બેલ્ટ કપાય પણ તમને વાગે નહીં. એટલે 80% જેટલું તમને ક્યોર થઈ જાય, તમે અંદર સેફ થઈ જાઓ તમે તમારી જાત પર. એટલે છેલ્લા 1 મહિનાથી બનાવી રહ્યા છે. સો મેની NGOs અમારી પાસેથી લે છે અને અમે નો પ્રોફિટ નો લોસમાં મિનિમમ પ્રોફિટ ઓફ માર્જિનમાં કામ કરીને લોકોને આ એક સારી સેવા આપી રહ્યા છીએ કે જેનાથી 25 થી 30 ફેમિલી ગૃહ ઉદ્યોગ જેવી સિસ્ટમમાં નભી રહી છે આની પર. અને ઓલમોસ્ટ ધીસ યર વી આર ગોઈંગ ટુ સપ્લાય. અમે લોકો લગભગ 1 લાખ કે 1.25 લાખ જેટલા અમે આ સપ્લાય કર્યા છે બરોડામાં. અને યુવા મોલ છે, ગ્લોબલ હોસ્પિટલ છે, અવર બરોડા છે, ઇન્ડિયન મેડિકલ્સ છે, લાયન્સ ક્લબ છે, આ બધા જ લોકો અમારી પાસેથી લઈ જાય છે અને એ લોકો ફ્રી સેવામાં બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. નયન ગાંધી.